અમરનાથ હું 2 વર્ષ છું. ગયા વર્ષે ગયા હતા અને આ વર્ષે ફરીવાર જાઉં છું. અમે આમ તો જોવા જઈએ ને 25 જણાનું ગ્રુપ છે, પણ અત્યારે અમે 10-15 જણા એક જ ગ્રુપમાં સાથે છીએ, ક્લોઝ છીએ. એમ ના જરાય તકલીફ નથી પડતી. આ મારું બીજું વર્ષ છે પણ તકલીફ નથી પડી અમારે. ગરમ કપડાં, રેનકોટ અને મેડિસિન આપણને હેલ્થ ઇસ્યુ થાય તો. અરે બહુ સારી સગવડ છે ત્યાં. મિલિટરી વાળાનું એટલું થોડા ડિસ્ટન્સ ઉપર ઊભા હોય છે. ઇવન આપણે જ્યાં જઈએ ત્યાં મિલિટરી વાળા સાથે જ હોય છે. ઇવન ચડતા હોય ત્યારે પણ સાથે જ હોય. ગ્રુપ તો એટલું બધું મોટું નથી. સાચું કહું તો અમે 2 લેડીઝ જ દર વખતે પ્લાન કરીએ છીએ ને માતાજીની દયા કયો કે ભોલેનાથની દયા કયો, હર વખતે પ્લાન સફળ રહે છે. ચિંતાનો કોઈ વિષય નથી રહેતો, કેમ કે આપણી આર્મી ઓલવેઝ એલર્ટ રહે છે. બહુ જ મજા આવે છે, બહુ જ. ત્યાં બધા આપણા જ માણસો છે એટલે બીક જેવું તો રહેતું જ નથી. જ્યારે જો પહેલગામથી જઈએ તો આપણે ટોટલ 3 દિવસની યાત્રા રહે છે અને બાલતાલથી જઈએ તો આપણે સેમ ડે રિટર્ન પણ થઈ શકીએ છીએ. આર્મીનો ફૂલ સપોર્ટ મળે છે, બાકી કોઈ પબ્લિક પર વિશ્વાસ કરે એવું નથી. આર્મીનો ફૂલ સપોર્ટ છે. હર વર્ષે જેટલા વર્ષ બાબા બોલાવે એટલા વર્ષ જવું છે.